મિત્રો હું આવી છું ઇન્ડિયન ગ્રોસરમાં અને મેં શું લીધું ખબર, અમારે ચા પતી ગઈ હતી. મેં વાઘ બકરી ચા મતલબ અહીંયા મેં સિડનીમાં તો હું પહેલી વાર અહીં આવી છું ઇન્ડિયન ગ્રોસરમાં. તો આ ચા મિત્રો 1 કિલો કેટલાની છે ખબર? 1000 રૂપિયાની, $15 આટલી 1 કિલો. હવે તમે કહો કે ઓસ્ટ્રેલિયામાં રહેતા હોય તો ઓસ્ટ્રેલિયા પ્રમાણે ખર્ચો, પણ મિત્રો આ બહુ મોંઘું કહેવાય ને. ધીસ ઇઝ ટુ મચ. 1000 રૂપિયાની ખાલી કિલો ચા, તો તમે વિચારો કે કેટલું મોંઘું છે. બરાબર. હવે હોય, હવે આપણે ઇન્ડિયામાં કેટલાની છે, કેટલાનો ભાવ છે મને નહીં ખબર. તમે કોમેન્ટ કરજો ઇન્ડિયામાં વાઘ બકરી ચાનો શું ભાવ ચાલે છે. બરાબર, કોમેન્ટ કરજો. અને તમે કઈ ચા પીવો છો, કયા બ્રાન્ડની, એ કોમેન્ટ કરજો. વાઘ બકરી, અગ્નિ, મેં તો 2 સાંભળેલી છે. તમે મને કોમેન્ટમાં કહેજો. પછી મિત્રો જુઓ, તો આપણા ઇન્ડિયામાં તો શું કહેવાય, પેલી ઘંટી હોય. બરાબર, દળનું તમે દળાવા મૂકો વોટેવર. અહીં તો અમારે ઘંટી ના હોય, અમારે આ રીતે પેકેટના લોટ જ વાપરવા પડે. તો મેં મકાઈનો લોટ લીધો છે રોટલા બનાવવા. શું કરીએ, રોટલા ખાવા તો પડે, એટલે અમે જો આ મકાઈનો લોટ, પછી બાજરીનો કઈ ગયો, આ જો બાજરીનો લોટ, બધા આવા પેકેટવાળા થોડા કડવા લાગે, પણ શું કરીએ મિત્રો, આવા જો આ પેકેટના લોટ જ, કેમ કે અમારે અહીં ઘંટી ના હોય. અહીં અમે દળનું મૂકવા ના જઈએ, એટલે આ મકાઈનો લોટ લીધો છે. બેસન. તો મિત્રો આવું બધું છે. આવો તમે ઓસ્ટ્રેલિયા.